વેલકમ બેક। આજે વિજયાદશમીની દેશભરમાં ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે વડોદરામાં દશેરા પર્વની ઉજવણી કરાઈને ફાફડા જલેબી માટે લોકોની લાંબી કતારો લાગી છે। નિઝામપુરા વિસ્તારમાં લોકો ફાફડા જલેબી ઝાપટવા માટે લાંબી કતારોમાં ઊભા રહી ગયા છે। દેશભરમાં આજે દશેરા પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે ફાફડા જલેબીની ખરીદી માટે અહીંયા લાંબી લાઈનો લાગેલી છે। આ નિઝામપુરા વિસ્તાર છે કે જ્યાં અહીંયા ફાફડા જલેબીની ખરીદી માટે લાંબી લાઈનો લાગી રહી છે। સવારથી જ અહીંયા ફાફડા જલેબી ખરીદવા માટે જે નાગરિકો છે, જે રસિયાઓ છે, ફાફડા જલેબીના શોખીન છે, તે અહીંયા ઉમટી રહ્યા છે। એર્ટિગા કંપનીમાંથી આવ્યા છીએ। ફાફડા જલેબીનું કામ સારું છે અહીંયા, અને આઈટમ બધી સારી મળે છે। આઈટમ અહીંયા લેવા આવ્યા છીએ। જથ્થાબંધ જ ખરીદી લીધું છે? હા, જથ્થાબંધ જ છે। તમે પણ ફાફડા જલેબી? હા, ફાફડા જલેબી ઘર માટે છે કે ઓફિસ માટે। કેટલા વાગ્યા આવ્યા? તારા નંબર કેટલી વારમાં લાગ્યો? કલાક જેવું છે। 1.5 કલાક જેવું છે। 1.5 કલાક 1.5 કલાક લાઈનમાં ઉભો રહેવું પડે ત્યારે મળે છે। સવારથી લાઈનમાં ઉભા રહે 9 કલાક પોણો કલાક ઘર માટે જ ખરીદી કરી? ઘર માટે જ ખરીદી કરી। સત્ય પર સત્યનો વિજય છે ને તેના કારણે જે ઉજવણી થતી હોય છે, ફાફડા જલેબીના શોખીનો આ રીતે લાઈનમાં ઉભા રહે એ પણ તો મોટી વાત છે। ખૂબ મોટી વાત છે। બધા આજે જેઠાલાલ થઈને જ ફરે છે। 1 घंटा हो गया होगा। हाँ। आप तो गुजराती नहीं हो? नहीं, हम नॉन गुजराती है, पर यहाँ पे फेस्टिवल है तो हम भी इंजॉय कर रहे हैं। अच्छे लगते हैं फाफड़ा जलेबी? बढ़िया। હવે પણ સાહેબ ઊભા છો અહીંયા સમય પોણો કલાક પણ એ તો ઊભું તો રહેવું જ પડે, કારણ કે ઉજવણી કરવાની છે ફાફડા જલેબી। બેંગ્લોર થી આયા છો? ગુજરાતી ગુજરાતી એટલે નવરાત્રીની ઉજવણી નવરાત્રી માટે નવરાત્રી માટે તો પતી ગયા છે ને હવે એટલે ફાફડા જલેબી ખાવામાં। રાત્રે ઉજાગરો પણ હશે? ના, રાત્રે ઉજાગરો નથી કર્યો। ગઈકાલ રમીને આવી ગયા હતા વહેલા, કારણ કે આજે લાઈનમાં ઉભા રહેવાનું હતું ને। કેમેરા પર્સન નિકેશ વોળક સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।